ડોક્ટર પર હુમલા પછી સયાજી હોસ્પિટલમાં 45 બાઉન્સરો ખડકી દેવાયા. સુરક્ષાની ખાતરી તેમજ કેમ્પસમાં 60 રેપિડ રિએક્શન સ્ટાફની ખાતરી અપાતા રાત્રે હડતાલ સમેટાઈ. સયાજી હોસ્પિટલમાં મૃતદેહ ડિકમ્પોઝ થઈ જવાની ઘટનામાં ઉશ્કેરાટમાં પરિવાર ડોક્ટર પર હુમલો કરતા રેસિડેન્ટ ડોક્ટરોએ સુરક્ષાની માંગ સાથે હડતાલ શરૂ કરી છે. આજે 45 બાઉન્સરોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. મૃતદેહ ડિકમ્પોઝ થતાં ડોક્ટર પર થયેલા હુમલાના પગલે ડોક્ટરો દ્વારા હડતાલ શરૂ કરવામાં આવી હતી, જેના પગલે ગાંધીનગરના આરોગ્ય ડિપાર્ટમેન્ટના અધિકારી, કલેક્ટર, જોઈન્ટ સીપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. ડોક્ટરોની મુખ્યત્વે 3 માંગણી હતી. હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની સંખ્યા વધારવામાં આવે છે. જે જગ્યાએ લાઇટો નથી ત્યાં લાઇટો લગાવવામાં આવે છે, તેમજ જે સ્થળે સીસીટીવી નથી ત્યાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે. સયાજી હોસ્પિટલમાં આરોગ્ય સેવા ખોરવાય નહીં તે માટે પ્રોફેસરો પણ સારવારની કામગીરીમાં જોડાયા હતા. અધિકારીઓ દ્વારા રેસિડેન્ટ ડોક્ટરોને સમજાવવાની કોશિશ કરી હતી. ગુરુવારથી સયાજી હોસ્પિટલમાં 45 બાઉન્સરો મૂકવામાં આવ્યા છે. તેઓ 3 શિફ્ટમાં ઓપીડી, સર્જિકલ, રૂકમણી છેનાની પ્રસ્તુતિ ગૃહ, પીએમ રૂમ, ઇમરજન્સી વિભાગ, MICU, SICU સહિતના સ્થળોએ સિક્યુરિટી જવાનોની સાથે ફરજ બજાવશે. મોડી રાત્રે ગાંધીનગરથી આવેલા એડિશનલ ડાયરેક્ટર ઓફ મેડિકલ એજ્યુકેશન પણ વડોદરા આવી ગયા. સુપ્રિન્ટેન્ડન્ટ અને ડોક્ટર સાથે ચર્ચા પછી કેમ્પસમાં 60 રેપિડ રિએક્શન સ્ટાફની ખાતરી આપવામાં આવી હતી, તેમજ સીસીટીવી તાત્કાલિક ધોરણે શરૂ કરવાની તેમજ લાઇટો પણ લગાડવાની ખાતરી આપવામાં આવતા રાત્રે હડતાલ સમેટાઈ ગઈ હતી. રેસિડેન્ટ ડોક્ટરે જણાવ્યું હતું કે અમારી તેમજ ટીચર્સ એસોસિએશનની પણ માંગણી સ્વીકારી લેવાતા હડતાલ પરત ખેંચી છે.